દિવસો આપવામાં આ જોખમકારક વસ્તુ થાય છે કોઈ જગ્યાએ બાળકોને તમારે કોઈ એલસી આપવા માટે પેરેન્ટ્સ આવી શકે પેરેન્ટ્સ મિટિંગ તમારે કોઈ સેમ જગ્યા ઉપર લેવી પેરેન્ટ્સ મિટિંગ બાળકોને અત્યારે એવી ઘટના બની તેના પછી એ કોઈ ઘટના બને તો આપણે સલાહ આમાં રેડી લઈ લો HR રડિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વેરાવળ. સર, વાત કરવામાં આવે તો આજે વધુ એક શાળાને શિક્ષણ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યો છે. શું આખો સમગ્ર મામલો? યુનિક સ્કૂલ છે, રેલવે ફાટકની બાજુમાં મસ્જિદ પાસે આવેલી છે. આ સ્કૂલ કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર હાલના સ્થળે કાર્યરત હતી. આવશ્યક કોઈ સુવિધા સ્કૂલ પાસે ઉપલબ્ધ હતી નહીં. બાળકોનું જે ભવિષ્ય બગડે નહીં તેમજ એમને ફાયર સેફ્ટી અંગેના નિયમોને ધ્યાને લઈ અને તાત્કાલિક અસરથી આ શાળા છે એને આજે સીલ કરવામાં આવેલી છે. અને જે 250 જેટલા બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે, આ બાળકોના શિક્ષણ માટે નજીકની જે શાળાઓ આવેલી છે આ વિસ્તારમાં, એના માટે અમે પત્ર કરેલો છે. સર, શું કહેજો, થોડા દિવસો પહેલાં પણ એક શાળાને સીલ કરવામાં આવી હતી. આવી જે ભૂતિયા શાળાઓ, જે ગેરકાયદેસર શાળાઓ ચાલી રહી છે, તેની સામે શિક્ષણ વિભાગની કેવી કાર્યવાહી? સ્ટેપ બાય સ્ટેપ અમે ટીમ બનાવી અને કામગીરી કરીએ છીએ. મારો સંદેશો એ છે કે જે આવી શાળાઓ ચાલતી હોય એ સ્વયંભૂ પોતાની રીતે બંધ કરી દે અથવા તંત્ર એક પછી એકને આવી કાર્યવાહી કરશે અને જે ગેરકાયદેસર રીતે જેટલું બી ચાલે છે એ તમામ છે એ બંધ કરવામાં આવશે.